ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ. તમારા બધાનું સ્વાગત છે આપણી રેસીપીની ચેનલ સિલ્વર સ્પૂન હીરોઝ કિચનમાં. તો ચાલો આપણે આજે જોઈશું એક નવી વાનગી. તો આજે આપણે બનાવીશું કુકરની અંદર બનાવવાના છે એકદમ ટેસ્ટી ફરાળી એવું સુરણનું શાક. ગ્રેવી કે રસા વગરનું છે એટલે તમે સુરણની સૂકી ભાજી પણ કહી શકો. તમે આને એકલું આવી રીતના દહીં જોડે પણ ખાઈ શકો છો, અથવા તો ફરાળી રાજગરાની ભાખરી કે તેના પરોઠા થેપલા રોટલી જોડે પણ તમે ખાઈ શકો છો. એટલું સરસ ટેસ્ટી લાગે છે. તો ચાલો જોઈ લઈએ રેસીપી. સૌપ્રથમ આપણે સુરણ લેવાનું છે. સુરણની છાલ કાઢીને આપણે તેને આવી રીતના કટકા કરી લેવાના છે અને પછી તેની અંદર આવી રીતના મીઠું નાખીને ચોળવાનું છે. તો આપણે સરસ ચોળી લેશું. ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે જ્યારે સુરણની છાલ કાઢીએ ત્યારે હાથ તેલવાળો કરીને કરવાનું, કેમ કે હાથમાં ચડ આવતી હોય છે, ખંજોર આવતી હોય છે. અને પછી આપણે મીઠામાં 3-2 મિનિટ જેવું રાખીને તેને આવી રીતના સરસ ધોઈ લેશું છૂટા પાણીએથી. ખાસ હાથમાં ખંજોર ન આવે, ચડ ન આવે તેના માટે આ પ્રોસેસ કરવાની છે. તો આવી રીતના આપણે 2 વાર ધોઈ લેશું. અને સરસ સુરણ ધોઈ લીધું છે, પણ હું અહીં આવી રીતના નાના 3 બટેકા ઉમેરી રહી છું. તમારે ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો છો, સ્કીપ પણ કરી શકો છો, માત્ર સુરણનું શાક કરી શકો છો. અહીં મને એવું લાગે છે કે સુરણ થોડુંક ઘટશે એટલે બટેકા ઉમેરી રહી છું. તો બટેકા સમારાઈ જાય એટલે આવી રીતના કુકરમાં તેલ લઈ લેવાનું અને તેની અંદર જીરું ઉમેરી દેવાનું અને થોડાક સિંગદાણા ઉમેરી દેવાના અને તેને સરસ આપણે સાતળી લેશું. ત્યાં સુધીમાં મરચાંની કટકી કરી લેવાની રહેશે. મરચાં અહીં મેં માપના લીધેલા છે, ન તીખા કે ન મોડા એવા. તો પછી મરચાં ઉમેરી દેશું. ઘણા લોકો આ શાક ઘીમાં પણ કરતા હોય છે, તો તમે ઘીમાં પણ વઘાર કરી શકો છો. પછી આપણે સુરણ બટેકા ઉમેરી દેવા. એટલે આપણે તેને સરસ ધોયું છે 2 પાણી, એટલે જે મીઠુંમાં ચોળ્યું હતું તે બધું મીઠું જતું રહ્યું હશે. એટલે આપણે તે પ્રમાણે હવે મીઠું ઉમેરવાનું રહેશે, મીન્સ કે સિંધાણું. તો આપણે સિંધાણું સ્વાદ મુજબ ઉમેરી દીધેલું છે. હવે આપણે તેની અંદર ઉમેરીશું ખાંડ. તો ખાંડ નાખવી ઓપ્શનલ છે, પણ ખાંડ નાખશો તો સરસ ચટપટો સ્વાદ આવશે. પછી ઉમેરીશું લાલ મરચું. જો તમે ફરાળની અંદર લાલ મરચું ન ઉમેરતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. હળદર પણ ન ઉમેરતા હોય કે ઉમેરતા હોય તો તે પ્રમાણે એડ કરી શકો છો. હું અત્યારે હળદર નથી ઉમેરી રહી. હવે આપણે સરસ મિક્સ કરી લેશું. તો એકદમ ફટાફટ બની જતું એવું આપણું આ કુકરની અંદર શાક છે. અને પછી આપણે જરૂર મુજબ થોડુંક પાણી ઉમેરવાનું અને કુકર હવે આપણે કરી દઈશું બંધ. પણ એ પહેલાં એક વખત હલાવી લેશું એટલે નીચે બેસી ન જાય. હલાવીને આપણે કુકર બંધ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર એક જ સીટી કરવાની છે. તો આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી લીધી અને એક સીટી થાય ત્યાં સુધી રાહ જોશું અને પછી તેની મેળે વરાળ નીકળે ત્યાં સુધી આપણે રાહ જોવાની છે. તો તમે જોઈ શકો છો 1 સીટી થઈ ગઈ છે અને વરાળ પણ નીકળી ગઈ હતી. કુકર ખોલી લીધેલું છે. હવે આપણે સરસ હળવા હાથે હલાવી લેશું. તમે આવી રીતના ટોસ કરીને પણ મિક્સ કરી શકો છો. પછી આપણે ઉપરથી કોથમીર ઉમેરી દઈશું. તો લ્યો, એકદમ ફટાફટ બની જતું એવું આપણું આ સુરણનું શાક અથવા તો ફરાળી સૂકી ભાજી સુરણની રેડી છે, એકદમ હેલ્ધી સ્ટાઇલથી. તો આપણે હળવા હાથે હલાવી લેશું. તો મસ્ત હળવા હાથે કોથમીરને મિક્સ કરી લીધી છે. સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. તમારે આ ટાઈમે લીંબુનો રસ ઉમેરવો હોય તો તમે સ્વાદ મુજબ લીંબુનો રસ ઉમેરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે મસ્ત ટેસ્ટી એકદમ ફટાફટ બની જતી એવી સુરણની સૂકી ભાજી અથવા તો સુરણનું શાક. એટલું ટેસ્ટી લાગે છે કે તમને સાથે બીજી કોઈ પણ વસ્તુની જરૂર નહીં પડે. તમે સાથે મોરૈયો નહીં બનાવો, પરોઠા કે રોટલી પૂરી નહીં બનાવો તો પણ એક પણ વસ્તુની જરૂર ન પડે એવી આ સરસ સૂકી ભાજી છે. ખાલી માત્ર તમને થોડુંક ઢીલું ભાવતું હોય તો 1-2 ચમચી દહીં નાખીને ફરાળી ચેવડા થોડોક માથે ભભરાવીને એન્જોય કરી શકો એવી સરસ આ સૂકી ભાજી છે. ઘરે જરૂરથી ટ્રાય કરજો. આશા રાખું છું કે તમને મારી રેસીપી જરૂરથી પસંદ આવી હશે.
અને તમને રેસીપી ગમી હોય તો જરૂરથી લાઈક કરજો, તમારા પરિવાર મિત્રોમાં શેર કરજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ.